ઓમાનના દરિયામાં દ્વારકાના સલાયાનું જહાજ ડૂબ્યું। હાજી અલી જહાજ ઓમાનના લીમાહ નજીક દરિયામાં ડૂબ્યું। ડ્રોન કે મિસાઇલ પડતા ભયાનક વિસ્ફોટ થયો હોવાની આશંકા। વિસ્ફોટ બાદ જહાજમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી। જહાજમાં સવાર 14 ખલાસીઓએ લાઇફ બોટથી જીવ બચાવ્યો। ઓમાન કોસ્ટગાર્ડે તમામ ખલાસીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું। ખલાસીઓના દસ્તાવેજો પણ સલામત હોવાનું સામે આવ્યું છે। જહાજ 5 મેના બરબરા બંદરેથી નીકળી શારજાહ જતું હતું। ઓમાન રોયલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનની સરકાર પાસે માંગ છે। ખલાસીઓને વતન પરત લાવવા સરકાર પાસે માંગ છે। ઈરાન અમેરિકા વચ્ચેના તણાવનો ભોગ બન્યું હોવાની પણ શક્યતાઓ અહીં સેવાઈ રહી છે। મારો વાણ 5 તારીખે બરબરા પોર્ટ સોમાલિયાથી લાઈવ સ્ટોક ભરીને દુબઈ માટે દુબઈના શારજા પોર્ટ માટે નીકળેલ હતો। આજ વહેલી સવારે 3:30 વાગે ક્રોસ ફાયરિંગમાં ઈરાન અમેરિકાની કાંઈક લાગી ગયો વાણને, એમાં ફાયર થઈ ગયો વાણ। 14 માણસો હતા, એનો આબાદ બચાવ થયેલ છે। વાણની બોટમાં ઉતરી ગયા તે પછી ઓમાનની કોસ્ટગાર્ડે બધા માણસોને લઈને ધીબા પોર્ટ ઓમાનનું ત્યાં લઈ ગયેલ છે। ત્યાં સ્ટેટમેન્ટને જે કાંઈ હોય એ લોકોની વિધિ ચાલુ છે ને અમે અમારી રીતે ત્યાંની એમ્બેસીને જાણ કરી નાખ્યું છે, મેલ કરી નાખેલ છે।